brought to you by V-Guard. આરપી ગેમ ઝોન જે ગયા શનિવારે દુર્ઘટના ઘટી હતી અને આજે જ્યારે શુક્રવાર છે ત્યારે 7 દિવસનો ગાળો થઈ ગયો છે। આ 7 દિવસ દરમિયાન મહત્વનું એ છે કે કાર્યવાહીના ભાગરૂપે શું થયું, શરૂઆતથી લઈને અત્યાર સુધી જે ઘટનાક્રમ થયો અને ત્યારબાદ જે કાર્યવાહી કરાઈ તેના કેટલાક મહત્વના અંશ આપને બિગ વોલ પર બતાવીશું। સૌથી પહેલા જો આપને યાદ હોય તો જેવી આ ઘટના ઘટી હતી તેવું તુરંત 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે આ 7ની પ્રાથમિક જવાબદારી હોય, 7ને એક સાથે સસ્પેન્ડ કરાયા એ પહેલી કાર્યવાહી હતી। ત્યારબાદ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની ગાંધીનગરથી રચના થઈ અને આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં 5 સભ્યો હતા કે જેઓએ આખા મામલે તપાસ કરી અને આજે જે રિપોર્ટ આપ્યો આપણે આગળનો અહેવાલ જે બતાવ્યો તેની રચના 5 સભ્યો સાથે થઈ હતી। અને જ્યારે કાર્યવાહી કરાઈ ત્યારે સૌથી પહેલા મોટા સમાચાર આ જ આવ્યા હતા કે રાજકોટ પોલીસ કમિશનર સહિત મ્યુનિસિપલ કમિશનર પણ હતા, 3 અધિકારીઓની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી અને આ 3 મોટા અધિકારીઓ હોવાને કારણે સમાચાર સૌથી વધારે આ વાયરલ થયા હતા। જેવા નિર્ણય લેવાયા ત્યારબાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર જે છે, મેં અગાઉ કહ્યું આનંદ પટેલ, તેમની પણ તુરંત બદલી કરી દેવાઈ હતી, કારણ કે આખા મામલે વિવાદ સતત વધી રહ્યો હતો અને સરકારે દબાણમાં હતી, એટલે રાજકોટના મુખિયા જેને કહી શકાય કે મ્યુનિસિપલ કમિશનર તેઓને હટાવવામાં આવ્યા હતા। એ સિવાય ગાંધીનગરમાં આઈએએસ અને આઈપીએસથી લઈને તમામની પૂછપરછ કરવામાં આવી હતી, એક ઓફિસરની કે જેમના અંતર્ગત રાજકોટ શહેર આવે છે એવા તમામ લોકોની પૂછપરછ થઈ હતી। અને ત્યારબાદ શું થયું, જ્યારે વાત ભ્રષ્ટાચારની આવી, આપ સમજો કાયદાકીય રીતે તપાસ થઈ રહી હતી અને પછી વાત જ્યારે ચૂકની આવી ફાયર વિભાગમાં એનઓસીથી લઈને ગેરકાયદે બાંધકામની, ત્યારે અલગ અલગ વિભાગના ભ્રષ્ટાચારની વાત સામે આવી અને એટલા માટે એન્ટી કરપ્શન બ્યુરોની અહીં એન્ટ્રી થઈ। આખા કેસમાં એસીબી આવી, જ્યારે વાત ભ્રષ્ટાચાર સુધી પહોંચી ગઈ એટલે તપાસ ઝીણવટપૂર્વક થઈ શકે તે માટે એસીબી આવી। એસીબીએ શું કર્યું, એસીબીએ ફાયર અધિકારીઓના ઘરે દરોડા પાડ્યા। જે લોકોના રિમાન્ડ આજે હમણાં જ બુલેટિનની શરૂઆતમાં આપે જોયું 12 દિવસના મંજૂર થયા છે એ તમામને એસીબીએ ઝડપ્યા, કારણ કે તમામ વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા। તેઓએ પોતાની જવાબદારી ચૂકી ગેમ ઝોનમાં અને એ સિવાય વર્ષોથી તેઓ ભ્રષ્ટાચાર કરે છે તેવી આશંકા પણ હતી અને એટલા માટે તમામ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાયા। પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયા કે જેમના આજે નિવાસસ્થાને અને ઓફિસોમાં પણ દરોડા પડ્યા છે, કાર્યવાહી થઈ છે, તેમની આખા કેસમાં ધરપકડ કરવામાં આવી અને પછી આ મામલો સીધો ભ્રષ્ટાચાર તરફ એટલી હદે અંદર જઈ રહ્યો છે કે આગળના દિવસોમાં પણ કોઈક મોટા સમાચાર ચોક્કસ આવશે અને કોઈ મોટી માછલી આમાં ફસાશે। ફાયર અધિકારીઓની કરોડોની મિલકતની તપાસ થઈ, કારણ કે આપણે જોયું તે મુજબ પાછલા દિવસોમાં કે પગાર 75,000 હોય અને તેમની પાસે પોતાના પ્લોટ હોય, પોતાના ફાર્મ હાઉસ હોય, પોતાની હવેલી હોય, એ પ્રકારના લોકો પણ ઝડપાયા છે। એટલે આખો મામલો હવે અલગ દિશામાં ખૂબ જ ગંભીરતાપૂર્વક આગળ જઈ રહ્યો છે અને એટલા માટે કરોડોની મિલકતની પણ વાત સામે આવી। ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ એસઆઈટીએ સરકારને સોંપ્યો। આપણે બુલેટિનની શરૂઆતમાં જોયું છે, જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે રિપોર્ટ સરકારને સોંપ્યો છે તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। આખા કાંડને લઈને જ્યાં એક જ સીડી હતી, વાત કરાઈ, ઇમરજન્સી એક્ઝિટ નહોતી, કેટલી બેદરકારી છે, તમામ એસઆઈટીએ રિપોર્ટ સરકારને સોંપી દીધો છે। ફાયર વિભાગ અને ટીપી શાખાની ઘોર બેદરકારી સામે આવી છે એસઆઈટીના રિપોર્ટમાં। એટલે બંને શાખાના જે અધિકારીઓ જવાબદાર છે, જ્યારથી આ ગેમ ઝોન 2021માં બન્યો ત્યારથી લઈને આજ દિન સુધી એ તમામ વિરુદ્ધ ખાતાકીય તપાસ થશે। એ સિવાય એસઆઈટીના રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। તમામ તત્કાલીન અધિકારીઓની પૂછપરછનો દોર પણ ચાલુ છે, કારણ કે 2021માં આ ગેમ ઝોન બન્યું હતું ને 2021 બાદ 21, 22, 23 અને 24 છેલ્લા 4 વર્ષથી આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું। જે લોકો રિટાયર થયા છે આ 4 વર્ષ દરમિયાન અને જેમના અંતર્ગત આ ગેમ ઝોન આવતો હતો તેમની પણ પૂછપરછ થવાની છે, એટલે એકંદરે તપાસનો ધમધમાટ ખૂબ જ તેજ ચાલી રહ્યો છે। Brought to you by V-Guard.